સુરતના રાંદેર વિસ્તારમાં બોગસ જીએસટી બિલિંગ કૌભાંડના આરોપીઓ અને કુખ્યાત આરોપીઓ સામે 6 દિવસમાં 4 નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા 2 કુખ્યાત આરોપીઓ સાહિલ ગુંડી અને ઇમ્તિયાઝ સદામ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે। એક સમયે તેમના ડરના કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતું, પરંતુ હવે 6 દિવસમાં 4 જેટલી નવી ફરિયાદો નોંધાઈ છે। આ બંને આરોપીઓ પર ખંડણી, બોગસ જીએસટી બિલિંગ, મકાન જમીન પડાવી લેવા અને ધમકીઓ આપી પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે। તેઓ બોગસ બિલિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા। નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરી તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગ શરૂ કરતા હતા। પૈસા ન આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે મારવાની ધમકી પણ આપતા હતા। આ જ કારણોસર લોકો તેમના ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા નહોતા। પોલીસે આરોપીઓને પકડ્યા બાદ લોકોનો ડર ઓછો થતા ફરિયાદોનો સિલસિલો શરૂ થયો હતો। સાહિલ ગુંડી અને ઇમ્તિયાઝ સદામ વિરુદ્ધ ચોકબજાર, લાલગેટ, મૈદરપુરા અને વરાછા જેવા વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ છે। આ ફરિયાદોમાં ખંડણી, છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ જીએસટી બિલિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચેટિયાઓ મારફતે લોકોના ઘર પણ ઠગાઈથી પડાવી લેતા હતા। ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાના કારણે તેમની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા તૈયાર ન હતું, પરંતુ હવે પોલીસે વિવિધ ફરિયાદો નોંધી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।